નમસ્કાર, હું છું રિયા રાવલ અને આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ. ખેડૂત આખા જગતનો તાજ છે, પણ જ્યારે એના હકના પરસેવાની કમાણી માટે તેને સરકાર સામે હાથ ફેલાવવા પડે ત્યારે સવાલ થાય છે કે આ વિકાસ છે કે વિનાશ. ગુજરાતનો ખેડૂત આજે ફરી એકવાર છેતરાયો હોય તેવું અનુભવી રહ્યા છે. સરકાર કહે છે કે અમે ખેડૂત લક્ષી છીએ, પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ટેકાના ભાવે મગફળી તો લઈ લીધી, પણ તેના પૈસા ક્યાં? ટેકાના ભાવે મગફળી તો વેચાઈ ગઈ, પણ ખેડૂતોના ખિસ્સા હજુ ખાલી છે. 7 દિવસમાં નાણાં ચૂકવવાનો વાયદો કરનાર સરકાર અત્યારે ક્યાં છે? કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ હવે કૃષિ મંત્રીને પત્ર લખીને આકરા સવાલો કર્યા છે. જોઈએ આપણે આ વિશેષ અહેવાલ. કૃષિ મંત્રીએ વચન આપ્યું હતું કે મગફળી વેચાના 7 દિવસમાં ખાતામાં રૂપિયા જમા થશે. આજે 60 દિવસ વીતી ગયા છે, છતાં 1 લાખથી વધુ ખેડૂતો વલખા મારી રહ્યા છે. આ સવાલ આજે ગુજરાતનો દરેક ખેડૂત પૂછી રહ્યો છે. ટેકાના ભાવે મગફળી વેચાના આજે 1.5 થી 2 મહિના વીતી ગયા હોવા છતાં લાખો ખેડૂતોના ખાતામાં હજુ 1 રૂપિયો પણ જમા થયો નથી. કૃષિ મંત્રીનો 7 દિવસનો વાયદો પોકળ સાબિત થશે. 1.5-2 મહિનાથી ખેડૂતો પેમેન્ટની રાહ જોઈ રહ્યા છે. VHR એટલે વેર હાઉસ રિસિપ્ટ અપલોડ ન થયાનું બહાનું બતાવી રહ્યા છે. ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂઆત કરતા પહેલા રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે જે ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપશે એને 1 અઠવાડિયામાં પૈસા મળી જશે. હવે આજે સવાલ એ ઊભો થાય છે કે ગુજરાતમાં 50,000થી 1 લાખ ખેડૂતો એવા છે કે જેણે ટેકાના ભાવે મગફળી આપી દીધી, એને મહિનો, 1.5 મહિનો, 2 મહિના થઈ ગયા છે અને હજી સુધી આ ટેકાના ભાવના પૈસા એમને મળ્યા નથી. ત્યારે સવાલ એ થાય છે કે જીતુભાઈ વાઘાણીએ જે 7 દિવસનું આપેલું વચન હતું એ વચનનું શું થયું? નરેન્દ્રભાઈ મોદીના 15 લાખના વચનની જેમ આ વચન પણ હવાઈ થઈ ગયું. જ્યારે આમાં તપાસ કરી તો ખબર પડી કે વેર હાઉસ ઉપર જે મગફળી ત્યાં પહોંચે ગોડાઉન ઉપર, ત્યારે એમને એક રિસિપ્ટ આપવાની હોય અને આ રિસિપ્ટ છે એ રાજ્ય સરકાર નાફેડના પોર્ટલ ઉપર અપલોડ કરવાની હોય છે. હવે જોયા જેવું એ છે કે પહેલાં ટેકાના કેન્દ્રવાળા આ રિસિપ્ટ અપલોડ કરતા હતા અને હવે એ વેરહાઉસવાળા આ રિસિપ્ટને અપલોડ કરે છે. હવે આ બેમાં સરકારે કંઈક ફેરફાર કર્યો છે અને સરકારની વેબસાઇટ કાયમ ગોકળ ગતિએ ચાલે છે. એ ગોકળ ગતિએ વેબસાઇટ ચાલે છે, એના કારણે એ રિસિપ્ટો અપલોડ નથી થઈ અને 1.5 મહિનાથી અપલોડ નથી થઈ. 1 મહિનો થઈ ગયો અપલોડ નથી થઈ, એટલે ખેડૂતોને પૈસા મળતા નથી. સાચું કારણ તો જીતુભાઈ કહી શકશે કે રાજ્ય સરકાર પાસે તાઇફાના પૈસા છે પણ ખેડૂતને આપવાના પૈસા નથી, એટલે આ રિસિપ્ટ અપલોડનું બહાનું કરે છે કે વાસ્તવમાં રિસિપ્ટ અપલોડ નથી થઈ. પણ જે હોય તે ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે કે જે ખેડૂતોને ટેકાના ભાવે મગફળીના પૈસા 1 મહિનો થવા છતાં મળ્યા નથી એને તાત્કાલિક આપવામાં આવે, નહીંતર દરેક જિલ્લા મથકે કિસાન કોંગ્રેસ આવા ખેડૂતોને સાથે લઈ અને કલેક્ટરશ્રી સમક્ષ આંદોલન કરશે. એના માટે સંપૂર્ણ જવાબદાર રાજ્ય સરકાર રહેશે. આ બાબતનો આજે પત્ર લખી અને માંગ કરી છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ સરકારને આડે હાથ લેતા જણાવ્યું છે કે સરકાર પાસે ઉત્સવો અને તાઇફા કરવા માટે કરોડો રૂપિયા છે, પણ ખેડૂતોને પૈસા આપવા માટે ફદિયું નથી. વેરહાઉસ રિસિપ્ટ અપલોડ કરાવી એ સરકારનું કામ છે, ખેડૂતની નહીં. તો પછી તેની સજા ખેડૂતોને કેમ? હવે જોવાનું એ રહેશે કે શું સરકાર આ પત્ર બાદ જાગશે? શું ખેડૂતોના ખાતામાં તેમના હકના નાણાં જમા થશે કે પછી ખેડૂતોએ ફરી એકવાર રસ્તા ઉપર ઉતરવું પડશે? ત્યારે આ વિશે તમારું શું મંતવ્ય છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.